ઈરાન યુદ્ધ તેના 26મા દિવસમાં પ્રવેશી ચૂક્યું છે ત્યારે અમેરિકા અને ઈરાન વચ્ચે શાંતિ વાર્તાને લઈને વાતચીત શરૂ થઈ ચૂકી છે। અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા 15 પોઈન્ટનો પીસ પ્લાન રજૂ કરવામાં આવ્યો છે, તો બીજી તરફ ઈરાન દ્વારા સીઝ ફાયર માટે ખૂબ કડક શરતો અમેરિકા સમક્ષ મૂકવામાં આવી છે, જેમાં સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાંથી ટોલ ઉઘરાવવાની વાત જેવા મુદ્દાઓનો પણ સમાવેશ થાય છે। તો આવો જાણીએ સમાચાર વિસ્તારથી। નમસ્કાર, જમાવટ સાથે હું છું પાર। ઈરાન દ્વારા યુદ્ધમાં સીઝ ફાયર માટે જે કડક શરતો મૂકવામાં આવી છે, સૌપ્રથમ દર્શક મિત્રો આપણે તેની પર નજર કરીએ તો ઈરાન દ્વારા પહેલી શરત એ મૂકવામાં આવી છે કે આ યુદ્ધમાં જેટલું પણ તેને નુકસાન થયું છે તે માટે સૌપ્રથમ તેને નાણાકીય વળતર ચૂકવવામાં આવે। ઇઝરાયલનું મિલિટરી કોમ્બેટ ઓપરેશન જેનું નામ છે ઓપરેશન રોરિંગ લાયન અને અમેરિકાનું મિલિટરી કોમ્બેશન જેનું નામ છે ઓપરેશન એપિક ફ્યુરી, આ બેઉ અંતર્ગત 28મી ફેબ્રુઆરીથી ઈરાનમાં ખૂબ મોટા પાયે બોમ્બ વર્ષા કરવામાં આવી રહી છે, જેમાં ઈરાનનું જે સિવિલિયન ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે તેને ખૂબ મોટા પાયે નુકસાન પહોંચ્યું છે। તો હવે ઈરાન દ્વારા માંગણી કરવામાં આવી છે કે આ નુકસાનની સામે વળતર આપવામાં આવે। બીજી શરત ઈરાનની એ છે કે ખાડી દેશોમાં યુએસએના જેટલા પણ લશ્કરી થાણાઓ એટલે કે જેટલા પણ મિલિટરી બેઝિસ આવેલા છે તે નહીં હોય, એટલે કે તેને ખાડી દેશોમાંથી અમેરિકન સેનાની વાપસીની માંગણી કરી છે। આપને જણાવી દઈએ કે 28મી ફેબ્રુઆરી પછી ઈરાને ખાડી દેશોમાં જેમ કે સાઉદી અરેબિયા, કતાર, બહરીન, કુવેત અને યુએઈમાં જેટલા પણ યુએસના મિલિટરી બેઝિસ આવેલા હતા તેની પર શાહિદ 136 ડ્રોન અને બેલિસ્ટિક મિસાઇલો થકી ખૂબ મોટા પાયે હુમલો કર્યો હતો અને હવે ઈરાને માંગણી કરી છે કે અમેરિકન સેના આ ખાડી દેશોમાંથી પોતાની વાપસી કરી લે। આપને જણાવી દઈએ કે જેમ કે યુએસ નેવીની 5th ફ્લીટનું હેડક્વાર્ટર બહેરીનમાં આવેલું છે, અલ ઉદૈદ બેઝ કે જે મિડલ ઇસ્ટમાં અમેરિકાનો સૌથી મહત્વનો બેઝ છે જે કતારમાં આવેલો છે, પ્રિન્સ સુલતાન બેઝ સાઉદી અરેબિયામાં આવેલો છે। આમ સમગ્ર મિડલ ઇસ્ટમાં 19 જેટલા લશ્કરી થાણા આવેલા છે, ત્યાંથી ઈરાને અમેરિકન સેનાની વાપસીની માંગ કરી છે। ત્રીજી શરત ઈરાન દ્વારા એ મૂકવામાં આવી છે કે હિઝબુલ્લાહની સામે ઇઝરાયલ તેની લશ્કરી કાર્યવાહી સ્થગિત કરી દે। આપને જણાવી દઈએ કે લેબનોનમાં એનું જે આતંકી સંગઠન જેનું નામ છે હિઝબુલ્લાહ, આ હિઝબુલ્લાહને લોજિસ્ટિક પણ ઈરાન આપતું આવ્યું છે, ફાઇનાન્શિયલ આસિસ્ટન્ટ પણ આપતું આવ્યું છે। તો હવે ઈરાને માંગણી કરી છે કે ઇઝરાયલે જે થોડાક સમય અગાઉ ઇઝરાયેલી ડિફેન્સ ફોર્સિસ દ્વારા જે ગ્રાઉન્ડ ઓપરેશન શરૂ કરવામાં આવ્યા હતા હિઝબુલ્લાહની સામે, તેને ઇઝરાયલ સ્થગિત કરી દે। ચોથી શરતની વાત કરીએ તો એક એવી વ્યવસ્થા કરવામાં આવે કે જેનાથી ઈરાન સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાંથી ટોલ વસૂલી શકે। આપને જણાવી દઈએ કે વિશ્વનો સૌથી મહત્વનો ચોક પોઈન્ટ એવો સ્ટ્રેટ ઓફ હોર્મુઝ કે જ્યાંથી 20% જેટલું ક્રૂડ ઓઇલ ત્યાંથી બહાર આવે છે અને હાલમાં તો ઈરાન ત્યાંથી ટોલ વસૂલી રહ્યું છે, જેમ કે ચાઇનીઝ યુએનમાં અને ક્રિપ્ટોકરન્સીમાં। તો હવે ઈરાને માંગણી કરી છે કે એક એવી વ્યવસ્થા ઊભી કરો, એક એવું ઇન્સ્ટિટ્યુશન ઊભું કરો કે જેનાથી સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાંથી તે ટોલ વસૂલી શકે। વાત કરીએ પાંચમી માંગણીની, ઈરાન ચાહે છે કે સ્ટ્રેટ ઓફ હોર્મુઝનો કબજો પ્રભાવી રૂપથી તેમની જોડે જ રહે, એટલે કે સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાં તેનું જે અમેરિકા તેનો કબજો લેવાની વાત કરી રહ્યું છે, તો ઈરાનની માંગણી છે કે તેનો જે પોઝેશન છે તે સંપૂર્ણ રૂપથી ઈરાન પાસે જ રહે અને ઈરાન દ્વારા થોડાક સમય અગાઉ ત્યાં માઇન્સ પણ બિછાવવામાં આવી છે અને હાલમાં તો સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાં સંપૂર્ણપણે જેટલી પણ કમર્શિયલ વેસલ છે તેનું આવાગમન અટકી ગયું છે। વાત કરીએ હવે છઠ્ઠી શરતની, તો ઈરાને માંગણી કરી છે કે યુએસએ પાસે એ ગેરંટી ઈરાન દ્વારા માંગવામાં આવી છે કે ભવિષ્યમાં તેની પર હુમલો નહીં થાય। આપને જણાવી દઈએ કે 28મી ફેબ્રુઆરીનો એ દિવસ વિશ્વ ક્યારેય નહીં ભૂલે કે જ્યારે અમેરિકાએ ઓપરેશન એપિક ફ્યુરી અંતર્ગત ને ઇઝરાયેલે ઓપરેશન રોરિંગ લાયન અંતર્ગત તેહરાનમાં સ્ટ્રાઇક કરીને જેમાં ઈરાનના સુપ્રીમ લીડર આયતોલા અલી ખામેનીએ જીવ ગુમાવી દીધો ને આ પછી પશ્ચિમ એશિયામાં યુદ્ધ ફાટી નીકળ્યું હતું। એટલે હવે ઈરાને માંગણી કરી છે કે ભવિષ્યમાં તેની પર કોઈ પણ પ્રકારનો હુમલો નહીં થાય અને સાતમી માંગણી ઈરાન દ્વારા કરવામાં આવી છે કે કોઈ પણ પ્રકારની સંધિ માટે સંપૂર્ણપણે જેટલા પણ પ્રતિબંધો છે, જેટલા પણ આંતરરાષ્ટ્રીય સેન્કશન્સ છે તેને હટાવી લેવામાં આવે। આપને જણાવી દઈએ કે 2015માં ઈરાન અને જે P5+1 દેશો છે તેમની વચ્ચે 2015માં એક પરમાણુ કરારો થયા હતા જેનું નામ છે જોઈન્ટ કોમ્પ્રિહેન્સિવ પ્લાન ઓફ એક્શન। તે વખતે અમેરિકાના પ્રમુખ હતા બરાક ઓબામા। આ પછી ડોનાલ્ડ ટ્રમ્પે તેમના પ્રથમ કાર્યકાળમાં 2018ના વર્ષમાં
જોઈન્ટ કોમ્પ્રિહેન્સિવ પ્લાન ઓફ એક્શનમાંથી બહાર આવી ગયા હતા અને પછી ઈરાન પર ખૂબ મોટા પાયે કડક આર્થિક પ્રતિબંધો તેમણે લગાવી દીધા હતા અને હવે ઈરાન માંગણી કરી રહ્યું છે કે તેની પર જેટલા પણ સેન્કશન્સ લાગેલા છે તેની ઇકોનોમી પર તે હવે હટાવી લેવામાં આવે. આમ ઈરાન દ્વારા આ 7 પ્રકારની શરત મૂકવામાં આવી છે. તો જોવાનું એ રહે છે કે શું ડોનાલ્ડ ટ્રમ્પ માને છે કે કેમ. આ વાર્તાલાપથી એ પણ જાણકારી દર્શક મિત્રો બહાર આવી છે કે જો અમેરિકા આ શરતોને માની લેશે તો ઈરાન હિઝબુલ્લા, હમાસ અને અન્ય પ્રોક્સી સેનાઓને ફંડ આપવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત બેલેસ્ટિક મિસાઇલોના વિકાસ પર 5 વર્ષનો પ્રતિબંધ મૂકી દેશે અને યુરેનિયમનું એનરિચમેન્ટ રોકવા માટે પણ ઈરાન વિચાર કરી શકે છે. સાથે જ IAEA એટલે કે ઇન્ટરનેશનલ એટોમિક એનર્જી એજન્સીને તપાસ કરવા માટે પણ ઈરાન મંજૂરી આપી શકે છે. તો બીજી તરફ આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રોઇટર્સ અનુસાર અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા એક 15 પોઈન્ટ એટલે કે 15 મુદ્દાનો પીસ પ્લાન રજૂ કરવામાં આવ્યો છે. જો કે આની વધુ જાણકારી ઉપલબ્ધ નથી. આ ઉપરાંત આપને જણાવી દઈએ કે અમેરિકાએ આ પ્રસ્તાવ પાકિસ્તાન થકી મોકલાવ્યો છે અને પાકિસ્તાન દ્વારા આ યુદ્ધને સમાપ્ત કરવા માટે મધ્યસ્થીનો પ્રસ્તાવ પણ થોડાક સમય પહેલા રાખવામાં આવ્યો હતો. આપને જણાવી દઈએ કે ઈરાન યુદ્ધને અટકાવવા માટે હાલમાં જે એક ડિપ્લોમેટિક ચેનલ ચાલી રહી છે જે તેમાં 3 દેશોનો સમાવેશ થાય છે. તુર્કી છે, ઇજિપ્ત છે અને પાકિસ્તાન છે. અને એમાં પાકિસ્તાન દ્વારા તો એવું પણ કહેવામાં આવ્યું છે કે અમેરિકા અને ઈરાન પોતાના ત્યાં શાંતિ વાર્તાનું પણ આયોજન કરી શકે છે. તો હવે જોવાનું એ રહે છે કે શું ડોનાલ્ડ ટ્રમ્પ આ 7 શરતોને માને છે કે કેમ અને સામે ઈરાન પણ ડોનાલ્ડ ટ્રમ્પનો 15 પોઈન્ટ પીસ પ્લાન માને છે કે કેમ તે હવે જોવાનું રહેશે. 5 દિવસ પછી એટલે ફરી એકવાર ઈરાન યુદ્ધ તેની ભયાનકતાની નવી ચરમસીમાએ પહોંચી શકે છે. કેમ કે ડોનાલ્ડ ટ્રમ્પે પશ્ચિમી એશિયામાં લશ્કરી જમાવડો હવે પહેલા કરતાં પણ વધારે એમણે ખૂબ મોટા પાયે લશ્કરનો જમાવડો વધારી દીધો છે અને પેન્ટાગોન દ્વારા થોડાક સમય અગાઉ 3000 સૈનિકોને ત્યાં તૈનાત કરવાનો તેમણે હુકમ આપી દીધો છે. તો સમાચારોમાં અત્યારે બસ આટલું. જોતા રહો જમાવટ. જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઇબ કરો. જો તમે અમને ફેસબુક પર જોઈ રહ્યા તો ફોલો કરો. સાથે જ અમારી વોટ્સએપ ચેનલ આવી ગઈ છે, જોઈન કરવાનું ના ભૂલતા. નમસ્કાર.